ધી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અંદાજિત 1 કરોડ 20 લાખના ખર્ચે નવીન મકાનનું લોકાર્પણ 32 બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલના હસ્તે કરાયું. પ્રમુખ સ્થાને એપીએમસીના ચેરમેન નિશ્ચલભાઈ જે પટેલ અને માલપુર નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ આર મહેતા, માલપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર મંગળદાસ ભુરાભાઈ પણુચા એ આવેલ તમામ મહેમાનશ્રીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે જસુભાઈ પટેલનો જન્મદિવસ હોય તેમજ સરદાર વલ્લભભાઈ પટેલનો પણ જન્મદિવસ હોય, જેને લઈને આજે ઉદ્ઘાટનમાં જનમેદની ઉમટી પડી હતી. કેક કાપી જન્મદિવસ પણ ઉજવાયો હતો. તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનના વળતર માટેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જોતા રહો ભાટિયા 15 ન્યૂઝ. અલ્પેશ ભાટિયા સાથે અજય ભાટિયા, અરવલ્લી, માલપુર. ત્યારબાદ ચૌહાણ સરદારસિંહ કાળુસિંહ એમસી તાલુકા સંઘનો પટેલ ધીરજભાઈ રામજીભાઈ સેક્રેટરી શ્રી અયોર કંપા છડીથી સ્વાગત કરશે. મંગળદાસ ભુરાભાઈ, ચેરમેન શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘ, આજે સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ પ્રસંગે આ નવીન મકાન તાલુકા સંઘ લોકાર્પણ નિમિત્તે આજરોજ હવે આ તાલુકાના ખેડૂતો માટે ખુલ્લું મૂકીએ છીએ. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે માલપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે અમારા ચેરમેન શ્રી મુન્ના કાકા, કલસુભાઈ, સરદારજી, મેનેજર શ્રી, અમારા સમાજના મુખ્યશ્રી કાંતિલાલ અને સૌ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ આ સંઘના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત થયા છે. તાલુકાના ખેડૂતોના હિતમાં બિલકુલ વ્યાજબી ભાવે દવા, ખાતર અને અન્ય સેવાઓ પૂરી પડાય અને ખેડૂતોનું હિત થાય એ ભાવથી આ સંસ્થાનું જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. એનું સુંદર મકાન અને આવનારા ગ્રાહકોને ખૂબ સારી સગવડતા મળે એ પ્રકારનો પ્રયાસ છે. આવનારા દિવસોમાં તાલુકા ખરીદ વેચાણ સંઘ અને ખેડૂતો ખૂબ સુખી થાય એવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના.